23 તારીખે સેશન્સ કોર્ટ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારે છે। 23 તારીખે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવે છે અને એના બીજા જ દિવસે એટલે કે 24 તારીખે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવે છે, જેમાં એવું કહે છે કે 2 વર્ષ કે 2 વર્ષથી વધુની જેને સજા થાય એનું સભ્યપદ તાત્કાલિક આપોઆપ રદ થઈ જતું હોય છે। એટલે આ મુદ્દે કાર્યવાહી કરવાની વાત કરવાની હતી। આ કાર્યવાહી કરવાની વાત કરી ત્યારથી લઈને અત્યાર સુધી હજુ સુધી ચૈતર વસાવાનું સભ્યપદ રદ થયું નથી અને હવે પૂર્ણેશ મોદીનું એક નવું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ચૈતર વસાવાનું સભ્યપદ ક્યારે રદ થશે તેની વાત કરી રહ્યા છે। આખી ઘટના શું છે, પૂર્ણેશ મોદી શું કહી રહ્યા છે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ચૈતર વસાવા સહિત 9 લોકોને સેશન્સ કોર્ટે જેવી જ 7 વર્ષની સજા ફટકારી કે બીજા જ દિવસે પૂર્ણેશ મોદીએ સભ્યપદ રદ થવાને લઈને પોતાનું નિવેદન આપી દીધું હતું, પરંતુ એ દિવસથી લઈને અત્યાર સુધી હજુ સુધી ચૈતર વસાવાનું સભ્યપદ રદ નથી થયું। હવે આ સભ્યપદ કેમ રદ નથી થયું તેના વિશે પૂર્ણેશ મોદી શું કહી રહ્યા છે, પહેલા એ સાંભળીએ। જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી। અત્યારે અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો। આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે। ચૈતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે। આટલું મોડું કેમ થયું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થયું છે, એ લોકો કહે, એવું કોઈ વાતમાં તથ્ય નથી। અહીં તમે પૂર્ણેશ મોદીને સાંભળ્યા। હવે જે પેટા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તેમના પૂર્ણેશ મોદી વડોદરામાં હતા અને વડોદરામાં તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં તેમણે હવે ગોળ જવાબ આપ્યો છે। હવે અત્યારે તેઓ જે ગોળ જવાબ આપી રહ્યા છે, પરંતુ જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ એના બીજા દિવસે જે એમનું નિવેદન આવ્યું હતું એમાં તો સ્પષ્ટપણે એમણે સભ્યપદ રદ કરવાની જ વાત કરી હતી। પહેલા એ નિવેદન પણ સાંભળી લઈએ। ભારતમાં ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતાં વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય। એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય। હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે, પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે। સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે। કન્વેક્શન પર સ્ટે એને મળે તો જ એ ફરીથી એને રીએસ્ટેટ કરી શકીએ। અહીં તમે પૂર્ણેશ મોદીના બંને નિવેદનો સાંભળ્યા। હવે ચૈતર વસાવાની ધરપકડ પછી બીજા જ દિવસે એમનું જે નિવેદન આવ્યું એમાં એક ઉતાવળ જોવા મળી રહી હતી કે ફટાફટ સભ્યપદ ચૈતર વસાવાનું રદ થઈ જાય એ પ્રકારેની ત્વરિતતા એમના નિવેદનમાં જોવા મળી રહી હતી, પરંતુ અત્યારે જે નિવેદન સામે આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક પૂર્ણેશ મોદી ગોળ વાતો કરતા હોય એવું લાગી રહ્યું છે। હવે આ ગોળ વાતો કેમ થઈ રહી છે, શા માટે ચૈતર વસાવાનું સભ્યપદ નથી રદ થઈ રહ્યું તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે। એમાંથી એક એ પણ છે કે જે દેડિયાપાડામાં 2 તારીખે ચૈતર વસાવાના સમર્થનમાં જે જનમેદની એક થઈ હતી, ફક્ત આદિવાસી સમાજ નહીં પરંતુ તમામ સમાજના જે લોકો છે ચૈતર વસાવા માટે 2 તારીખે દેડિયાપાડામાં એક થયા હતા। ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને આ વરસાદની પરવા કર્યા વિના ચૈતર વસાવા માટે
લોકો એક થયા હતા. અને અહીંયા ફક્ત ગુજરાતના લોકો નહોતા, પરંતુ ગુજરાતની સીમાઓ પાર કરીને 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો પણ અહીંયા આવ્યા હતા, ભીમ આર્મીના લોકો પણ અહીંયા જોડાયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એક થયા હતા એનો રેલો ગાંધીનગર પહોંચ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં જે ઉતાવળ કરવામાં આવી રહી હતી, જે ઉતાવળ દેખાઈ રહી હતી તેમના શબ્દોમાં, એના બદલે હવે કાર્યવાહી થઈ રહી છે એવા નિવેદનો સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં ચોમાસું સત્ર પણ શરૂ થશે. હવે આ ચોમાસા સત્રમાં સભ્યપદ રદ થાય છે કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે. હવે સભ્યપદ રદ કેમ નથી થતું એને લઈને તો આ એક અટકળ ચાલી રહી છે કે દેડિયાપાડાની ચૈતર વસાવાના સમર્થનમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો એનો રેલો ક્યાંક ને ક્યાંક ગાંધીનગર પહોંચ્યો છે અને એટલે સભ્યપદ રદ નથી થતું. હવે એવું નથી કે ભાજપ સભ્યપદ રદ નથી કરી શકતું, કારણ કે આ જ પૂર્ણેશ મોદી છે જેમણે રાહુલ ગાંધી ઉપર માનહાનિનો દાવો કર્યો હતો અને એ માનહાનિના દાવામાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અને એ સજા ફટકાર્યાના 24 જ કલાકની અંદર ભાજપે લોકસભાના જે સાંસદ છે રાહુલ ગાંધી એમનું સભ્યપદ રદ કરી દીધું હતું. એટલે રાહુલ ગાંધી તો વિપક્ષના નેતા પણ હતા અને લોકસભાના સાંસદ પણ હતા, તો પણ જો એમનું આટલું ઉતાવળે સભ્યપદ રદ થતું હોય તો પછી ચૈતર વસાવાનું કેમ નથી થતું એક પ્રશ્ન છે. બીજી અટકળો એવી ચાલી રહી છે કે જો ચૈતર વસાવાનું સભ્યપદ અત્યારે રદ કરવામાં આવે તો જે દેડિયાપાડામાં રોષ જોવા મળ્યો છે રોષ બમણો થઈ જશે અને એની અસર ટૂંક સમયમાં 2027માં જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એમાં જોવા મળશે. કારણ કે નર્મદા જિલ્લામાં પહેલાંથી જ ચૈતર વસાવાની એક લહેર જોવા મળી રહી છે. ભાજપને નર્મદામાં કાઠું કાઢવું બહુ અઘરું પડી રહ્યું છે. ત્યાં ચૈતર વસાવા મજબૂત થઈ રહ્યા છે અને એવામાં જો જે લોકો ફક્ત જેલની સજાને લઈને રોષે ભરાયા છે એમને ખબર પડે કે હવે સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે, દેડિયાપાડાના જે જનતા છે એમનો અવાજ જે વિધાનસભામાં ગૂંજતો હતો એ ગૂંજતા અવાજને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એ રોષ બમણો થઈ શકે છે અને એની અસર 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જોવા મળી શકે છે. અને એ અસર એટલી હદ સુધીની હોઈ શકે છે કે કદાચ નર્મદામાં ભાજપ 0 બેઠક પર પણ આવી જાય. એટલે આ બધા જ જે પરિબળો છે એને લઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂર્ણેશ મોદી ગોળ ગોળ વાતો કરી રહ્યા છે અને સભ્યપદ રદ નથી કરી રહ્યા. હવે ચૈતર વસાવાનું સભ્યપદ ક્યારે રદ કરવામાં આવે છે ને તમને શું લાગે છે? આપણે બધી જ વાતચીત કરી, પૂર્ણેશ મોદીના પહેલાંનું અને પછીનું નિવેદન સાંભળ્યું, ત્યારબાદ શા માટે નથી સભ્યપદ રદ થઈ રહ્યું તેની જે ચર્ચાઓ ચાલી રહી છે એ પણ અમે તમને જણાવી. હવે આ બધી બાબત પરથી તમારું શું માનવું છે? ચૈતર વસાવાનું સભ્યપદ રદ ન કરવા પાછળ ભાજપની શું મજબૂરી હશે અને ચૈતર વસાવાનું સભ્યપદ ક્યારે રદ થઈ શકે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.